પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબળા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉનાઓ તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા માટે સૂચના આપેલ હોય, જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાનાઓની માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રાપર ટાઉન વિસ્તારના દૂધ ડેરી વિસ્તાર પાસેથી 4 ઇસમો પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઈલ ફોન નંગ 10 કિંમત ₹50,000 તથા પાણીની મોટર નંગ 2 કિંમત ₹20,000 એમ કુલ 70,000નો મુદ્દામાલ પકડી સદર 4 ઇસમો વિરુદ્ધ BNSS કલમ મુજબ કાર્યવાહી હાથ ધરેલ છે. પકડાયેલ આરોપીનું નામ સુનિલ લખમણભાઈ કોલી, ઉંમર વર્ષ 21, રહે આથમણા નાકા, રાપર, કચ્છ. ઉમરદીન વલી મામદ ત્રાયા, ઉંમર વર્ષ 30, રહે ખાટલા વાંઢ, રાપર, કચ્છ. નિઝામ રમઝાન શેખ, ઉંમર વર્ષ 30, રહે સમાવાસ, રાપર, કચ્છ. તેમજ અલ્તાફ હાજીભાઈ સમેજા, રહે એકલ શક્તિની પાછળ, રાપર. કબજે કરેલ મુદ્દામાલ અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ 10 કિંમત ₹50,000, પાણીની મોટર નંગ 2 કિંમત ₹20,000 એમ કુલ 70,000નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે. આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એલ. ખટાણા તથા રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.